જાહેર જનતાને એક અપીલ કરવામાં આવે છે કે આપણે જે હળવદ ગામ છે, હળવદમાં જે જીઆઈડીસી વિસ્તાર આવેલો છે, જીઆઈડીસી વિસ્તારમાં ગફુરભાઈ સુલતાનભાઈ મુલ્લા જે છોકરો છે તે આજ સવારથી જ કીધા વગર ઘરની બહાર નીકળી ગયેલ છે. તો તમે જે સ્ક્રીન ઉપર ફોટો જોઈ રહ્યા છો તે છોકરાનો છે. અને ખાસ કરીને જે ફરિયાદ જે મોરબીથી કે માળિયાથી જે મેદની નીકળી હતી, જે ફરિયાદ હાલીને જતા હોય તો એ મેદનીમાં જો એ હોય તો સ્ક્રીન ઉપર જે તમને નંબર દેખાય છે તો તેમાં ફોન કરીને અથવા તો મારા વિડીયોમાં જો તમે જોતા હોય તો એમાંથી કોમેન્ટ કરીને પણ તમે મને જાણ કરી શકો છો. અથવા તો જે સ્ક્રીન ઉપર તમને નંબર દેખાય છે તે તેના ભાઈનો છે તો તેના ઉપરથી પણ તમે તેમને જાણ કરી શકો છો. આજે કીધા વગર તે ઘરથી નીકળી ગયેલ છે, તેની પાસે મોબાઈલ પણ છે. આ જે સ્ક્રીન ઉપર ફોટો જોઈ રહ્યા છો તે તેનો ખુદનો જ ફોટો છે. હવે ઘરેથી આપણને મળતી માહિતી મુજબ જો કીધા વગર ઘરેથી નીકળી ગયેલ છે અને આપણને એવું જાણવા મળ્યું છે કે એ ફરિયાદ જવાનું કહેતો હતો પણ કોઈ જ માહિતી છે નહીં. તો કોઈ પણ માણસને એની માહિતી મળે તો આમાં ફોન કરવા વિનંતી અને મારા વિડીયોને વધારેથી વધારે શેર કરજો, જેથી કરીને જો આજુબાજુમાં તે હોય તો મળી રહે. અને ખાસ કરીને જે ફરિયાદ જવાવાળી કમિટી હોય તો ખાસ કરીને મારો વિડીયો તમામ જે જવાવાળા હોય તેમને સુધી પહોંચાડજો, જેનેથી કરીને આ ભાઈનો જલ્દથી જલ્દ પત્તો મળી જાય. ધન્યવાદ.